તો મજામાં જ છે. સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે ફરીથી જવાનું છે ટાપુ ઉપર. કેટલા સમયથી 1.5 મહિનાથી આપણે ગયા નહોતા. તો જો અત્યારે તો હંધો સામાન બામાન લઈ આપણે જો આખલે મોટા ટાપુ ઉપર જવાનું છે. ને આપણો સામાન જો હંધો અહીંયા આવી ગયો છે. પાણીના 3 કેરબા લીધા છે. ને અમે જાય છે 5 જણા, જયસુખભાઈ, વિજયભાઈ ને બીજા એક આવે છે. તો અમે 4-5 જણા એમ છીએ. અને ફૂલ વિડીયોમાં મજા આવવાની છે, તો કન્ટિન્યુ બના રહેજો. તો આપણું વાણ જો અહીંયા પીડ્યું છે અને વાળા આગળ આવે છે. તો ઓલા હાથે ગાડીઓ મૂકવા જશે ઓલા પણ, તો એ આવે પછી આપણે ભાગી ડાયરેક્ટ ટાપુ ઉપર. મારે હજી વાર હતી ને જવાની, થોડોક હજી મસ્બો લેટ છે. એટલે અમે આવ્યા છીએ જંગલમાં બળતણ કાપવા થોડું ઘણું ના લેતા જઈ. જો અહીંયા નાની એમથી ભારી કરી છે ને 2 જણા આમ જશે ઉપર જશે અંદર બળતણ લેવા. ત્યાં જાય તો વાંધો ન આવે ને, બળતણના ગોતવું ન પડે. એટલે બળતણ અહીંથી થોડું ઘણું લેતા જાય તો વાંધો ન આવે. સીધું ના જઈને શાક જ બનાવવાનું રહી. આપણો સામાન તો જો આમ હેઠે પીડ્યો કોઈ છે નહીં, વાંધો નહીં. આપણે જો અમારે બળતણ થોડા ઘણા કાપી લઈ તો ભાઈ ના જઈને વાંધો નહીં. મિત્રો તો આ બધા ઝાડ મંડપમાં જઈ રહ્યા છે. હું અહીંયા એકલો બેઠો છું. તો ઝાડ મંડપમાં જાય છે બધા. પગી જાય આપણે કી જગનો ટાઈમ નતો મળતો. અત્યારે હાથ પડી ગઈ, ઝાડ ચારે બાજુ થાપણની ચારે બાજુ મૂકી દીધા. આપણે થોડાક પાણા મૂકવાના છે, મૂકતા આવી અને દાંતડું બત્તી લઈ લીધું છે. અરે એટલા તક હોય તો ગોતતા આવીને શાકનું કરી નાખીએ. ને બાકી જો અંધારું થઈ ગયું છે, હા અંધારું થઈ ગયું છે ચારે બાજુ. ને અરે જયસુખભાઈ, હેલો મિત્રો, ઝીંગા ખાવા. ઝીંગા ખાઈ લ્યો. ઝીંગા તો મળે ને, બહુ ઠંડી પડી છે. ઠંડી તો નહીં લગતી. ટાયર નથી ભાઈ. બાકી હાલો આમ જોવા જાય, શાક આવશે જોવા મળશે. બાકી હજી આવશે મજા. હાલો એક દાંતડું લઈ જાય, એક આપણે લઈ લીધું છે અને હવે જાય છે શાક ગોતવા. શાક મળશે તો ઠીક છે, બાકી તમને જોવા મળશે. મિત્રો તો આપણે ઝાડ જે પાણા મૂકવાના હતા, પાણા તો અંદર મૂકી દીધા છે. પાછા રેતીને ભેગા છે. આપણો સામાન પીડ્યો ત્યાં 3 જણા છે. હવે શાક તો હવે આવે કે ન આવે કઈ ખબર નથી. બાકી હજી ગોતવા તો જવાનું છે ફાઇનલી. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. બાકી કેટલા ખાવાના જ છે. હજી અત્યારે પેલા સામાન પડ્યો પાણી બાણી પી લઈ ને પછી પાછા આવી. હાલો હમણાં ઓલા આવી જાય છે જયસુખભાઈને અંદર શાક જોવા જાય દાળે. અને જો આપણે વાડી વાયેલી છે અહીંયા. આ વિદેશમાં આ બી લાવેલા છે. અને જો આ વાડી વાયેલી છે આપણે. તમારે કોઈને આનું બી દવે તો જો આવડો આ એનું બી છે. એલોવેરા નામ છે એનું, ખબર જ હશે તમને. બાકી તો ધીમે ધીમે હાલે છે. આખી દારો ઉતરી ગયા. આપણે બને છે જમવાનું. કસલા ને એવું થોડુંક છે. બાકી મસાલા અંદર પાકે છે. ચમચમાટી પાકે છે. અને ઓલી બધું અંદર જશે ઝીંગા લેવા. અમારે જયસુખભાઈ અહીંયા વાટે બેઠા ઝીંગા ને. અને અત્યારે બધું એટલું ખાઈને સુઈ જવાનું છે. ટાટા રોટલા છે ઉપાડી લેવાના છે. બાકી સવારે જોવા મળશે તમને. તો મિત્રો જો આપણે નવીન શાક બનાવ્યું છે ગાંઠિયા કસલાનું. તમે કોઈ દી જોયું નહીં હોય નહીં. ગાંઠિયા કસલાના શાક ખાવાનું છે. જિંદગીમાં પહેલી વાર બનાવ્યું એવું. તમે કોઈ દી ખાધું નહીં હોય. બાકી જો અમારે હંધાય મેમ્બરો છે આગળ હંધાઈને જમવાનું છે. હંધાય કાજુ ગાંઠિયાનું બનાવે, અમે કસલા ગાંઠિયાનું બનાવ્યું નવીન પ્રકારનું. અમારે રોટલા બોટલા હંધું બની ગયું છે. 2-3 તો હતા, 4 હતા ને 2-3 બનાવ્યા છે. આપણો કાજુ ગાંઠિયાનું શાક, કાજુ ગાંઠિયા નહીં પણ કસલા ગાંઠિયાનું. રોટલા ટાઢા હતા એ ખરી ગયા. તો અમારા વિજયભાઈ ને હંધે બેસી જશે જમવા વાળું કરવા. અરે મૂળ હાથ જો મૂળ હાથ છે. અરે તમારે ખાવાય તો કહેજો, મોકલજો. બાકી અત્યારે જો અમે ખાય અને સુઈ જાવ. બાકીનો વિડીયો હજી કાલે આવી જાય આમાં.
હલો મિત્રો, તો અમે બંને અત્યારે કરી નાખી છે પથારી. ને અમારા જયસુખભાઈ ને જો તમે આમ ફોન જોવે છે કે અમે તો ચટાઈ પાથરીને કરી નાખ્યું છે પથારી. ને અહીંયા વાહિકા કર્યા છે આપણે પીણાના. હાલો તો સુઈ જઈએ, પછી સવારે મળીશું. બધાને કેમ તો મારા કલે જાવ. તો અત્યારે આપણે જાગ્યા તો 5 વાગ્યાના, પણ અત્યારે જો થોડું થોડું પાણી ખાલી છું. ઝાડ જોવા આવ્યા, હજી ઝાડ જોવાય એમ તો નથી, પણ હજી તો આમ જો આ રીતે હજી પાણી ભર્યું છે. અમારા ઝાડ તો આમ ઓલી બધું ઓલું પાણી ઢોરા ઉપર છે ચડાવેલા. બાકી આગળ જોવા એટલે શાક તમને જોવા મળશે. કાલ તો કાંઈ આપણે એવું નહોતું, પણ આજે થોડાક કેટલા હતા, પણ અંદાજને કંઈ થાય તો નહીં એટલા જણા. એમાં ગાંઠિયા નાખવું પડ્યું. અત્યારે હું જઈશું ભાઈ જો દાળડીને જોવા જઈએ છીએ. પછી ત્યાં હતા અહીંયા પેલા ઓલું શું છે દાળ છે કે? હા ચલો મિત્રો, તો આપણે એક દાળ જોયું છે, બાકી હજી બીજા દાળ તો જોવા એવા નથી છે. પણ એક દાળમાં થોડુંક એવું આવ્યું છે. એક કેટલો છે, બીજા ઝીણા ઝીણા બોયા છે. બાકી બહુ કાંઈ આવ્યું નહીં. આજે આપણા ભાઈના દાળ તો હજી બાકી છે જોવાના. બાકી ભાઈના દાળમાં ટીટમ આવે જ ખબર છે ને વારી કલે કોઈથી ભાઈ ટીટ. બાકી ઝીંગા જો અહીંયા આપણું એક દાળ ખાલી ખુલ્લું થઈ ગયું છે, એ આપણા ભાઈનું પોતાનું છે દાળ મંડવેલું. બાકી આ તો બીજાના દાળ હતા એટલે એમાં બહુ કાંઈ આવ્યું નહીં, ઝીણા ઝીણા હતા નાના આંખે. બાકી આપણા દાળ જો હમણાં ટીટમ આવે એટલે તમને બતાવું. બાકી જો અહીંયા દાળ આવી ગયું છે, ઓલા તરણા તમને જ નહીં દેખાતા હોય, પણ આમાં શું છે દેખાડવામાં એમ થાય કે આમાં ગારો છે બહુ. હા તો ગારો છે, પડાઈ દે હાલવામાં, બીજું કાંઈ નથી. બાકી હાલો ના જઈને હમણાં જોઈ. હા તો મિત્રો આ હજી પેક પડી ગઈ છે આઈલી, અને આ હજી પડવાની ચારીમાં છે, પણ હજી હમણાં નહીં પડે. બાકી આ તો હમણાં તાજું ખબળી ગયું. તમારે ખટારો ભરવો હોય તો ભરી જાજો. એક ખટારામાં થામે ને 2-3 ખટારા ભરાઈ જાય. પાણા છે જોરદાર. તમારે મકાન બનાવવું તો અહીં લઈ જાજો. પણ અમારું છે નહીં કાંઈ, અમારું નથી એટલે તમને કહીએ. બાકી અમારું હોય તો ન ભરવા દઈએ, કાંઈ વાંધો નહીં, ભરી જાજો તમે તારે મોજથી દિલદારથી. બાકી થોડાક 4-5 ટીટમ આવ્યા છે, તો હમણાં ના જઈને જોઈએ. અત્યારે થેલીમાં છે એટલે જોઈ નહીં શકો. પછી આપણે જવાનું છે પીર દાદા દર્શન કરવા. તો આ જો એલોવેરાની વાડી છે. સવારે તમને સાંજે તમને બતાવી, પણ સાંજે બરાબર દેખાતું નહીં હોય. બાકી જો અત્યારે ફૂલડા આવી જશે એલોવેરાને. અમારી ભાષામાં તો લાંબુ કહીએ અમે, તમે જે કહેતા હોય. બાકી જો અત્યારે આમ મસ્ત નજારો છે, કંઈ ઘટે નહીં એમ. આપણું એક ઝાડ અહીંયા મંડવેલું છે ડિસ્કો, અને એક ઓલી બાજુ મંડવેલું છે. એમાં શાક આવે એટલે બનાવી આપણે ખાઈ લેવાનું છે. 4-5 ટીટમ આવે, બહુ કંઈ શાક આવ્યું ને જાજુ. બાકી જો અમે જયસુખભાઈ ને વિજયભાઈને હાલા જઈએ છીએ ધીમે ધીમે. મિત્રો જો એટલા આપણે ઝીંગા આવ્યા. આ ઝીંગાને થોડુંક અંદર હેઠે છે તપેલીમાં. આ તો ખાલી ઝીંગા ઓલા છે, કૂણું કૂણું શાક હેઠે છે. ને અમારા રોટલા જો અહીંયા પાકે છે, ને ઓલી બાજુ મૂકેલા છે થાળીમાં રોટલા. અને બસ અત્યારે એટલું શાક ખાય ને સુઈ જવાનું છે. બાકી હજી સાંજે આવશે શાક. અત્યારે તો બહુ આવ્યું ને, અત્યારે શાક બનાવવાનું શરૂ છે. અને હવે રોટલો ફેરવી નથી. અમારા મિત્રો તો આ શાક ચડી ગયું છે મચ્છીનું હતું, અને પાણા તો આપણે થાળીઓમાં પડવાના છે. રોટલા તો આપણે બાકી થઈ ગયું. વિજયભાઈ જયસુખભાઈ હતા બેસી જશે જમવા. તમારે જમવું હોય તો વહી આવજો. બાકી હજી તો ઓલો ભાઈબંધ એક બનાવે છે રોટલા. અમારે તો દેશે રહો નાખી દઈ. તમારે ખાવું તો આવી જાય. અત્યારે અમે ખાઈ લઈએ, પછી હાથ સુધી ઉપાડી નહીં દબાવી ભાઈ અત્યારે હોવા માટે આરામ કરવા ખાઈ લીધું છે. 1 કલાક ધરાઈ ગયા અને હવે આવી ગયા છે ધારની માથે ટાપુ ઉપર. તો અહીંયા આપણે લીમડા હેઠે જવાનું છે હુવા. અને જો અહીંનો કાંઈક આવો નજારો આવે છે. ઘટની અને જયસુખભાઈ જાય છે મોબાઈલ લેવા. મોબાઈલ ભૂલી ગયા. બાકી જો આ ભાઈ જાય છે સુઈ જવાનું છે સાંજ સુધી નથી હોવાનું. હા તો જ્યાં સુધી ઊંઘ આવે તો ઠીક છે, બાકી ભાઈ ફોન મળશે તો આવી જઈશ અહીંયા જગ્યા સુવાની રહેવાની. હા છે તો જગ્યા હાંધી ઊંઘ આવે તો ઠીક છે. બાકી આગળ ફોન ઘુમાડવાનો છે, પાવર બેક હારે લેતા એટલે વાંધો નહીં. વિજયભાઈ તો અહીંયા સારું કરે છે પગે પગે. હાલો સુઈ જઈ.
તો મિત્રો અહીંયા કીવળાના અમે તો હુતા છે તો ઊંઘ કાંઈ આવતી નથી હવાણ કરી લાટ ઘડી પણ ઊંઘ બૂંઘ કાંઈ આવતી નહીં મને નહીં આવતી ને જયસુખભાઈને કે ઊંઘ નહીં આવતી ઊંઘ જ નહીં આવતી. ઝીંગા ખવાઈ ગયા ને લાડ બધાથી. ઝીંગાને ઝરતા. તો ઝીંગા થોડાક આવ્યા ઝીંગાનું ખાધું બાકી આપણે નોખા જાય તો આપણે ઝીંગા તો આવે જ તી વારી ખલે પણ આખલે આપણે અજાણી જગ્યા છે એટલે ટીટમ બહુ કાંઈ આવ્યા ને એટલે જે આવે એ બીજું હું આપણે પછી હજી બીજી વાર આવશું 15 દી કે મહિના દી ચડે બાકી આવશું ફૂલ મોજ કરવાની છે બાકી હજી તો આની પછી એક બીજો વિડીયો આવવાનો છે નવો છે. એ નવો વિડીયો આવવાનો છે અને હજી અત્યારે તો અમારે 2-3 માણસો ગયા છે દેગ બનાવવાની છે કે પીર દાદાને જવારવાની છે અહીંયા જરૂર કરાય. અને પીર દાદાના દર્શન કરાવશું બે પીર દાદા છે નાના ને ઓલા મોટા ને બાળા પીર એટલે બે ઠેકાણે દર્શન કરાવશું અને ખોડિયારમાંની દેરી હતી અહીંયા છે આ બાજુ એના દર્શન કરાવશું અને અત્યારે તો એ દેગ બનાવવા ગયા છે એ દેગ બની જાય પછી આપણે બીજો નવો વ્લોગ બનાવી ને આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું બીજા નવા વિડીયો સાથે તો બધાને બાય બાય.